સદા ભગવાન અસીમ જય જયકાર હો. નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ સામણમ એશો પંચનમસ્કારો સબ્બ પાવપનાસનો મંગલાણમ ચ સંવેશી પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજનું પદ માણીએ. પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. આત્મા પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. પૌદ્ગલિક જ્ઞાન બધું અજ્ઞતા જ ધૂળ છે. પૌદ્ગલિક જ્ઞાન બધું અજ્ઞતા જ ધૂળ છે. આત્મા પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. અજ્ઞાન ભૌતિક સુખોને દેખાડનાર, આત્મજ્ઞાન શાશ્વત સુખને પમાડનાર. તપો જપો ત્યાગ બધું પ્રાકૃતિક ફૂલ છે. આત્મા પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. મોક્ષ છે ત્યાં કષ્ટ નથી, કષ્ટ છે તે હઠાગ્રહ. દુઃખમાં એ સંતા ધરે એ જ તપ નિરાગ્રહ. અણગમતો તપથી ભાંગો ત્યાં જવાબ શૂન્ય છે. આત્મા પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. લઘુ ગુરુ થાય તે બધા વિષય. ત્રિકરણ એકાકારી સ્થૂળ સૂક્ષ્મ ગમતા વિષય. આંખ મન ચિત્ત ખેંચે ત્યાં જોખમ ને ભૂલ છે. આત્મા પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. સમાવવાના ઉપાયો છે સ્થૂળ વિષય. અણહકની શોખી નીતિ નરકે લઈ જાય પીડે. આકર્ષણ ક્યાં મોહ વેરે સ્નેહ ચીકણા મૂળ છે. આત્મા પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. રાગ દ્વેષે અજ્ઞતાની મુક્તિ એ જ ભાવ મોક્ષ.
શુદ્ધ ઉપયોગ પુરુષાર્થે ફળે દ્રવ્ય મોક્ષ આત્મા પ્રાપ્ત થાય એવી મનુષ્યમાં સૂઝ છે. મોક્ષ સમજાય પછી જગત આખું ડોલ છે. આત્મા પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. ન્યારા થઈને નિહાળે તે નારાયણની દ્રષ્ટિ નિર્મળ ફક્ત આત્મા જ જુએ નિર્દોષિત જ્ઞાન કેવળ અહંકાર જ્ઞાન સમાધિ સન્મુખ છે. સ્વયં સ્થિર જ્ઞાન જ્ઞાન પૂર્ણ શ્રી જ મૂળ છે. આત્મા પ્રાપ્ત થયા સિવાય બીજું જગત ધૂળ છે. સ્વયં સ્થિર જ્ઞાન જ્ઞાન પૂર્ણ શ્રી જ મૂળ છે. પૂર્ણ શ્રી જ મૂળ છે. પૂર્ણ શ્રી જ મૂળ છે. જય સચ્ચિદાનંદ. આખા જગતનું જે તારણ જ્ઞાની પુરુષોએ જે કાઢ્યું છે તે કવિરાજે અહીંયા વર્ણન કર્યું. આખા જગતની અંદર જાણવા જેવી વસ્તુ હોય તો એ આત્મા જ છે. જગતનું સૌથી મોટું આશ્ચર્ય એ આત્મા છે. અને જો આત્મા ના જાણ્યો તો પછી બધું ધૂળ છે. ધૂળ છે એટલે કે જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થયું નહીં અને બીજું બધું ભેગું કર્યું. જેમ માણસ ડાયમંડ ના બદલે બધા પેકેટ જ બધા ભેગા કરે જાય. બધા ખોખાઓ પેકેટ એ તો નકામા છે. પછી ખરી કિંમત પેલી ડાયમંડ ની છે અંદર. તો કવિરાજે બહુ જ સુંદર આ પદની અંદર આપણને જ્યાં સુધી આત્મા પ્રાપ્ત થયો નથી એ સિવાયનું જે વસ્તુ આ જગતની બધી મળે છે, કેટલાકને બહુ માન મળે, કેટલાકને પૈસા મળે, કેટલાકને બહુ પ્રતિષ્ઠાઓ મળે, બધું જે કંઈ આ સંસારનું પ્રાપ્ત થાય છે એ બધું છેવટે એને સુખ આપનાર હોતું નથી. એટલે બહુ જ સુંદર આ કવિરાજે સૌથી પ્રથમ આ પદની લાઈન મૂકી દીધી કે આત્મા પ્રાપ્ત થવા સિવાય બીજું જગત બધું ધૂળ જ છે. પૌદ્ગલિક જ્ઞાન બધું અજ્ઞતા જ ધૂળ છે. જ્ઞાની પુરુષોએ બે પ્રકારના જ્ઞાન લીધા. એમાં પૌદ્ગલિક જ્ઞાન અને આત્માનું જ્ઞાન. પૌદ્ગલિક જ્ઞાન એટલે બધું અહંકારી જ્ઞાન. ડોક્ટરનું જ્ઞાન, એન્જિનિયરનું જ્ઞાન, વકીલનું જ્ઞાન, આ દુનિયાના જેટલા બધા જુદા જુદા પ્રકારના જ્ઞાન છે એ બધા જ્ઞાન કેવા છે તો કે અહંકારી જ્ઞાન. અહંકારી જ્ઞાનની નિશાની શું તો કે એ જ્ઞાન આપણને ઇમોશનલ કરે. જેમ તમે રસોઈનું જ્ઞાન જાણતા હોય ને, તે કોક રસોઈ બનાવતા હોય અથવા વાત કરતા હોય
તો એમાં જો એ વાત બરાબર ના કરતા હોય તો તમારી અંદર પેલું જે જ્ઞાન પડ્યું છે એ તમને ઇમોશનલ કરે કે આવું નહીં, આમ કરવાનું, આ તો ખોટું કે છે, આ જો આવું કરીએ ને તો આવું થઈ જાય, આ રસોઈ બરાબર આવી ના બની. એ જ્ઞાન જ અહંકારી છે એટલે તમને ઇમોશનલ કરે, તમને ચંચળતા ઊભી કરી દે. અને એ ઇમોશનલપણું પછી તમારી વાણીમાં આવ્યા વગર રહે નહીં પાછું. એનું મૂળ કારણ શું છે? તો કે એ જ્ઞાન જ બધું પૌદ્ગલિક છે, પૂતગલને લગતું જ્ઞાન છે. જગતમાં સારું ખોટું બધું પૌદ્ગલિક જ્ઞાન છે. અને એ જ્ઞાન એ ઇમોશનલ કર્યા વગર રહે જ નહીં. જેટલું જ્ઞાન આપણને ભૌતિક સુખો આપે છે એને જ્ઞાની પુરુષો અજ્ઞાન કહે છે. અજ્ઞાન એટલે ઊંધું જ્ઞાન નહીં, જ્ઞાન જ કહેવાય, પણ એ ફક્ત ભૌતિક સુખો જ મેળવવા માટે વપરાય છે એટલે એ જ્ઞાનને અજ્ઞાન કહે છે. જ્યારે શાશ્વત સુખને, પરમેનન્ટ સુખને જે પમાડે એવું જ્ઞાન હોય એ જ્ઞાનને આત્મજ્ઞાન કહે છે. તો જ્ઞાન જ, અજ્ઞાનનું તો અસ્તિત્વ હોતું જ નથી. પરંતુ જે પ્રકાશ વચ્ચે અહંકારના મીડિયમ થયું ગયો એ બધો અજ્ઞાન થતો જાય છે. જે ભૌતિક સુખોનું દેખાડ કરે કે હું આ લાવું ને તો બહુ જ સુખી થવું, મને આ મળી જાય તો હું વધારે સુખી થવું, આટલા પૈસા મળે તો વધારે સુખી, આટલી ગાડીઓ મળે તો સુખી, બંગલા આવા થાય તો સુખી, મારા છોકરાના લગ્ન થઈ જાય તો સુખી, બધું જાત જાતનું બધા ભૌતિક સુખોને દેખાડ્યા કરે છે. તો કે એને ભગવાને અજ્ઞાન કહ્યું. અને જે શાશ્વત સુખને દેખાડે એને ભગવાને આત્મજ્ઞાન કહ્યું છે. અને એ આત્મજ્ઞાન કેવું છે? તો કે બહુ સરળ છે, સીધું છે, એમાં કંઈ કષ્ટ કરવા જેવું નથી. જે આપણી પાસે છે, આપણે પોતે જે સ્વરૂપ છે એમાં કષ્ટ કેવો હોય? બહારથી લાવવાનું હોય, મેળવવાનું હોય, પ્રાપ્ત કરવાનું હોય, ત્યાં કષ્ટ હોય. એટલે દાદા ભગવાનનું બહુ જ સુંદર વાક્ય છે કે જ્યાં મોક્ષ છે ત્યાં કષ્ટ નથી, અને કષ્ટ છે ત્યાં મોક્ષ હોતો નથી. આ બધા જાત જાતના સાધકો જે કષ્ટ આપે છે શરીરને, એ તો બધા હઠાગ્રહ કહેવાય છે. જેની પ્રકૃતિમાં એ જે બધું તપ કરવાના લાયા હોય, જપ કરવાના લાયા હોય, ત્યાગ લાયા હોય, તો એ પ્રકૃતિને આધારે બધા તપ કર્યા કરે છે. એને અને આત્મજ્ઞાનને કોઈ લેવા દેવા નથી. જ્યાં સુધી બાહ્ય કોઈ પણ કષ્ટ છે ત્યાં સુધી મોક્ષનું સાધન જ નથી. દાદા ભગવાને બહુ જ સુંદર આ વાત જગત સામે ખુલ્લી કરી છે. અને સૌથી મોટું બધા જ લોકોને એક એવી માન્યતા ઉત્પન્ન થઈ જાય છે કે આપણે તો આ સંસાર છે, લગ્ન કર્યા છે, નોકરી, ઘર-બાર ચલાવવાના, છોકરાઓ સાચવવાના, બધા વ્યવહાર કરવાના, એટલે આપણે આપણું અજ્ઞાન જાય નહીં, આપણો મોક્ષ થાય નહીં. જો આ બધું ત્યાગ કરીએ, ઘર-બાર છોડીએ, નોકરી ધંધા છોડીએ, બધું છોડી દઈએ, તો જ આપણને મોક્ષની અનુભૂતિ થાય. એ સૌથી મોટું જે અજ્ઞાન હતું એ દાદા ભગવાને
અહીંયા આપણને કાઢી આપ્યું છે કે તમારું ઘર છે, વાઈફ છે, હસબન્ડ છે, છોકરો છે, ધંધો છે, એ તમારો મોક્ષ રોકતા નથી. મોક્ષ કોણે રોક્યો છે? તો કે અજ્ઞાનથી મુક્તિ થાય તો મોક્ષ મળે છે. આ બધા બાહ્ય જે સંજોગો છે એ તો તમારા જ કર્મનો હિસાબ છે. જેને ત્યાગ વર્તે છે, બધું છોડીને ગયેલા છે, એ લોકોને એમનો હિસાબ છે. અને જેને સંસાર વ્યવહારમાં રહેવાનું છે, બધું કામ કરવાનું, નોકરી ધંધો કરવાનું, છોકરાઓ સાચવવાના, સાસુ સસરા, પતિ પત્ની, બધું આ બધાની અંદર રહેવા છતાં પણ જ્ઞાની પુરુષો કહે છે કે જેને રાગ દ્વેષ ગયા એ આ બધું હોવા છતાં પણ મોક્ષમાં જ છે. અને આપણને જે શુદ્ધાત્માનું જે ભાન કરી આપે છે એની અંદર નિશ્ચય કરીને આપણા રાગ દ્વેષ સંપૂર્ણ જતા રહે છે. નિશ્ચયથી રાગ અને દ્વેષનું એક પણ પરમાણુ રહેતું નથી. ફક્ત એને આ રાગ દ્વેષનું જે પરિણામ ઉત્પન્ન થાય છે એની અંદર એને ઘણીવાર એવું લાગે કે હજુ મને રાગ દ્વેષ થાય છે, રાગ દ્વેષ થાય છે. વાસ્તવમાં એ તો પૂર્વે એને જે રાગ અને દ્વેષ કરેલા એનું જે પરિણામ છે એ પરિણામ પોતાના મન વચન કાયા અનુભવે છે. રાગ દ્વેષ નથી. જો રાગ દ્વેષ હોય તો એ મોક્ષનો અનુભવ કરી શકે નહીં. તો એ અજ્ઞાન જ કહેવાય નહીં. આ તો રાગ દ્વેષ સંપૂર્ણ જતા રહ્યા, પણ રાગ દ્વેષનું પરિણામ બાકી રહ્યું છે. અને એ પરિણામ ધીમે ધીમે કવિરાજે બીજી લાઈનમાં જે બતાવ્યું આપણને કે શુદ્ધ ઉપયોગના પુરુષાર્થે ફળે દ્રવ્ય મોક્ષ. જ્ઞાની પુરુષના જ્ઞાન પછી જે એમની આજ્ઞા છે એનો શુદ્ધ ઉપયોગ પુરુષાર્થ, એનાથી આપણે દ્રવ્ય મોક્ષ એટલે કે આ બધી ફાઇલોમાંથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ. બહુ જ સુંદર વાત કવિરાજે એક એક પદની અંદર અદ્ભુત રીતે વણી છે. દાદા ભગવાનનું વિજ્ઞાન એ એટલું બધું આશ્ચર્યકારી છે કે આ જગતમાં કોઈ પણ ત્યાગ કર્યા વગર ભગવાને કહેલો મોક્ષ આપણે અહીંયા જ અનુભવી શકીએ છીએ. ખૂબ સુંદર કવિરાજના પદ આપણે માણતા જઈએ છીએ. આવી રીતના મારી પાસે એક પ્રશ્ન મૂકેલો છે, બે આજે બીજો પણ આવ્યો છે, બંને લેતા જઈશું આપણે. અને વચ્ચે તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો જરૂર આપણે પહેલા લઈએ. જરૂરથી પૂછો. અશોકાનંદજી, જય સચ્ચિદાનંદ. અશોકાનંદજી, મેં તમને ક્વેશ્ચન મોકલેલ. ઈગો, માન, બાઇંગ, સેલિંગ ને બરાબર. પણ અત્યારે હમણાં જે વાત કરી ને એમાં મારે જરાક આઈ સ્ટીલ ફીલ કે ભલે આપણે ઓકે અજ્ઞાનતા કાઢવાની છે, આપણે જોબ કરતા હોય કે એમાં કાંઈ ફેર ન પડે, પણ પ્રગતિ માટે મને એમ થાય કે ઇફ સમબડી લાઈક રિટાયર્ડ હોય ને એને ટાઈમ હોય, નિવૃત્ત હોય, તો એ લોકો અજ્ઞાનતા કાઢવી હોય પણ આ બધું સત્સંગ જેમ સાંભળીએ, સમજ કરીએ એમ વધારે આપણી અજ્ઞાનતા ને બધું નીકળતી જાય. ને મારા જેવીને બહુ ટાઈમ જ ન મળતો હોય તો કેવી રીતે ફેર તો એવું હજી સ્ટીલ ફીલ. મેં આની પહેલા તમને ક્વેશ્ચન થોડોક પૂછ્યો એ માટે થોડું સમજાવો. અને પછી ક્વેશ્ચન ઓલો માન વિશે આપણને એવું થાય
કે આ વ્યવહારની બધી ફરજો, આ બધા કામકાજ, જોબ, એના લીધે આપણને જે સમય નથી મળતો કે જેથી કરીને આપણે વધારે સત્સંગમાં રહી શકીએ, વધારે સમજી શકીએ, તો એવું મનમાં થયા કરે ખરું, પણ આ જ્ઞાન માટે એને સૌથી સમજી લેવાની જે વસ્તુ હોય તે 5 આજ્ઞા અને એનો પુરુષાર્થ કેવી રીતે કરવો એટલું જો સમજી લે તો એ જોબ કરતી વખતે પણ, કોઈ કાર્ય કરતી વખતે પણ બિલકુલ નવરાશ ના મળતી હોય એવા સમયની અંદર પણ એ પોતે આત્માના પુરુષાર્થમાં રહી શકે છે. એને જોબ એ બાધક છે, એને ઓછો સમય મળે છે એ વસ્તુ અલગ છે, પરંતુ પોતાનો જે પુરુષાર્થ છે એમાં એ બાધક નથી. એને વધારે સમજવા માટે કે એને વિચારવા માટે, સત્સંગમાં વધારે ટાઈમ કાઢવા માટેનું એ ઓછું મળે છે ને. પણ જોડે જોડે આજ્ઞાનો જે પુરુષાર્થ છે કે ફાઇલનો સંભાવે નિકાલ, એ સમજ એની ગોઠવણી છે, તો એ જોબની અંદર રહેવા છતાં પણ ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે. એમણે એવું નહીં માનવું કે જે લોકો સત્સંગમાં વધારે રહે, સમજે, વધારે આવડી જાય, જાણકારી વધારે થઈ જાય એ લોકોની જ પ્રગતિ છે, એવું આ જ્ઞાનમાં છે નહીં. અક્રમ વિજ્ઞાનમાં સૌથી વધારે પ્રગતિ એની જ છે કે જે દરેક સંજોગોમાં આજ્ઞાની શુદ્ધ ઉપયોગની જેની ગોઠવણી છે. પછી એ જ્ઞાની પાસે રહેતો હોય તો, અથવા તો એ નોકરી કરતો હોય ત્યાં, ગમે તે જગ્યા ઉપર હોય, બંનેની અંદર એની પોતાની જે ગોઠવણી છે એ જ એની કમાણી, એ જ એનો સાચો ઉપયોગ કર્યો કહેવાય છે. જે માણસને બહુ જ નવરાશ મળી છે, પણ એ ઘણીવાર આ કાળમાં બહુ જ ઓછા માણસોને નવરાશનો સદુપયોગ થતો હોય છે. જ્યારે તમને સમય પુષ્કળ મળે ને ત્યારે તમારું મન એ વધારે સમય તમે નક્કી કર્યું હોય કે મારા 10 કલાક હું સત્સંગમાં મૂકું, તે જ્યારે તમે ફ્રી થાવ ને ત્યારે 10 કલાક મૂકી શકો નહીં. કારણ કે મનનો સ્વભાવ કેવો છે તો કે જે મળ્યું હોય ને એમાં ગોઠવણી ના કરે. મને જો આવું મળશે ને તો હું આમ કરીશ, અને એના કારણે શું થાય છે તો કે પોતાનો જે વર્તમાન છે એની અંદર જે ગોઠવણી છે એ ચૂકી જવાય છે. જેમ ધંધા કરતા હોય, નોકરી કરતા હોય, એમ થાય કે થોડી નવરાશ મળે ને તો જ્ઞાનનું બહુ કરો, રોજ વિધિ કરીએ, આ વાંચીએ, ફલાણું સત્સંગ જોઈએ, આમાં એટેન્ડ થઈએ. પણ જેને નવરાશ મળી હોય ને ત્યારે પછી એને એ યોગ આવે જ નહીં. એના કર્મોના ઉદય અને જોડે જોડે એનું મન શું કરે, આજે આને મળવા જવાનું, આજે આને આ કામ કરવાનું. આ મનને બહારથી જે નવરાશ મળી હોય ને તે ઉડતો એ મનને જે ના જોઈતું હોય એવી વસ્તુઓમાં એનો ટાઈમ જાય. પછી ઘણા લોકો આપણે નિવૃત્ત થઈ જઈએ ને એટલે પછી આમ કરીશું, તેમ કરીશું, ફલાણું ગોઠવીશું, આ કરીશું. પણ નિવૃત્ત થયા પછી પૂછીએ તો કે હજુ એમાંનું કશું નથી થયું. કારણ શું તો કે આ જે બહારની જે સિચ્યુએશન ની જે ગોઠવણી કરવાની વિચારો આવે છે ને એ પોતાના હાથમાં છે નહીં.
કે જો આપણને નવરાશ મળે તો જ આપણે એનો વધારે અભ્યાસ કરી શકીએ, એનું આમ કરી શકીએ. અક્રમ વિજ્ઞાન એ કોઈ અભ્યાસનો વિષય જ નથી. પહેલા તો આ કોઈ જાણકારીનો વિષય જ નથી. આની અંદર તો જેની આજ્ઞાની સમજ પડી ગઈ અને આજ્ઞાની ગોઠવણી જેટલી વધારે કરી એણે, એટલું આ જ્ઞાનનું દર્શન આપમેળે ખુલતું જાય છે. આ બહુ જ ઘણા લોકોને, તમને બધા નહીં, અમને લોકોને પણ થતું. ત્યારે જે સમયની અંદર દાદા ભગવાનની હાજરી હતી, એવા સમયની અંદર અમને પણ એવું થાય કે અમારે શેના માટે હવે આ નોકરી કરવાની? તમારે તો ઘર હોય, પરિવાર હોય તો બધું કરવાનું. અમને લોકોને કેવું થાય કે આપણે તો પરિવારમાં તો બધા એ લોકો તો કહે છે અમારે કઈ જરૂર નથી. બહુ તો મા બાપનું જોવાનું હોય, બીજો કોઈ પરિવાર તો છે નહીં એવું. તો શેના માટે કમાવાનું, નોકરીઓ કરવાની, આ બધું કરવાનું? એના બદલે દાદા પાસે ના રહીએ. જે સમયે અમે લોકોએ દાદા ભગવાનને આ કહ્યું કે અહીં તમારી પાસે રહેવામાં, આ સત્સંગ પામવામાં, તમારી વાતોને સમજવામાં અમે આ નોકરીને બધું છોડી દઈએ, તો એ બરાબર છે કે જેથી કરીને અમને આ સત્સંગનું, જ્ઞાનનું બધું વધારે થાય? ત્યારે દાદા ભગવાને કહ્યું કે ના, તમારે એવા વિચાર, એવા ભાવ કશું કરવાની જરૂર જ નથી. નોકરી કરવાના સંજોગમાં નોકરી કરનારો નોકરી કરે છે. આપણે છોડવું અને ના છોડવું એમાં હવે પડવાનું જ નહીં બિલકુલ. આ જ્ઞાન નોકરી કરતી વખતે પણ અનુભવ આપે છે. કારણ કે નોકરી કરવા જાય ને એટલે બાહ્ય બધી ફાઇલો, સંજોગો બધા ઊભા થાય, માન અપમાન બધું જાત જાતના મીઠા કડવા સંજોગો બધા ભેગા થયા કરે. અને એ સંજોગોની અંદર આપણને આ આજ્ઞાનું એપ્લિકેશન થયા કરે. અને એ એપ્લિકેશનથી આપણું જ્ઞાનની સમજણ ઉઠતી વધારે ફિટ થાય, અનુભવપૂર્વક થતી જાય. માણસ બેઠા બેઠા ડ્રાઇવિંગનું પુસ્તક વાંચે અને એને બધું જ ખબર હોય, એના જવાબ, દરેક પ્રશ્નના જવાબ લખી શકે, એનો મતલબ એમ નહીં કે એ ડ્રાઇવિંગમાં હોશિયાર થઈ ગયો. એ તો જ્યારે રોડ ઉપર લઈને નીકળે અને બરાબર ઇન્ડિયાના અમદાવાદ જેવા શહેરની અંદર ફરે, નાની નાની ગલીઓમાં, અને ત્યાં પણ એ કોઈની જોડે અથડાય નહીં, તે અનુભવપૂર્વકનું થયું કહેવાય. એટલે આપણને જે જે સંજોગો પ્રાપ્ત થાય છે એની અંદર અનુભવ કરવા માટેના એ સંજોગો છે. જ્યારે આપણને નવરાશ મળે ત્યારે નવરાશનું જોઈશું. જેને ઓછી નવરાશ મળે છે ને એ ઓછા સમયની અંદર સૌથી વધારે સત્સંગનું કરી શકે છે. જેમ આપણને આખા દિવસમાં બિલકુલ નવરાશ ના મળતી હોય ને 1 જ કલાક તમને મળે ને ત્યારે તમને બહુ જ હૃદયપૂર્વક તમે બધી પ્રાર્થનાઓ બોલી શકો, સત્સંગ વાંચી શકો. દાદા માટે બહુ જ અંદર થાય. 1 કલાક મળ્યો હોય તો જ. પણ જેને રોજ મળતું હોય ને એને પછી થાય કે હવે આપણે તો રોજ જે આ કરીએ જ છે ને, હવે થોડી વાર રહીને કરીશું. એનો જે ઉલ્લાસ એ બધું ઓછું થવા માંડે. ખ્યાલ છે ને? એટલે જેમ તમને ઓછો સમય મળે છે ને એમ તમને બહુ જ ઉલ્લાસ આવે છે ઉડતો કે ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. મને આ સત્સંગનું કલાક જ મળે છે એટલે તમે બરાબર એમાં કામ કરો છો. એક જ બસ હોય ને એને બહુ જ એ હોય કે આ બસ તો જવી ના જોઈએ, અને 10 બસો હોય ને એ પેલો આરામથી રહે કે હમણાં નહીં જશે, બીજી મળશે.
બરાબર છે. એટલે કોઈ પણ જે બધા બહારના સંજોગો છે એના આધીન અક્રમ વિજ્ઞાનની અંદર પ્રગતિ અથવા ના પ્રગતિ જેવું છે નહીં કશું. જે લોકો આખો દિવસ સત્સંગમાં રહેતા હોય તો બહુ પ્રગતિ કરે એવું કંઈ છે જ નહીં એમાં. જેને આજ્ઞાની સમજ પડી ગઈ કે જે સંજોગો છે બધાનો મારે સંભાવે નિકાલમાં રહ્યા કરવાનું છે, એ જે સંજોગોમાં રહેતો હોય એ ધંધામાં નોકરીમાં આખો દિવસ 24 કલાક કામકાજમાં રહેતો હોય ને તો પણ એ શુદ્ધ ઉપયોગની કમાણી કરી શકે છે. અને કોઈ એકલું રહેતું હોય કે ફેમિલી સાથે રહેતું હોય તો પણ ફેર નથી પડતું. કશું જ ફેર પડતો નથી. કોઈ બાહ્ય અવસ્થા આ જ્ઞાનને બાધક કારણ છે જ નહીં. મોટા મોટી વસ્તુ છે આ આપણી અનાદિની. હા, એકલા હોય તો બહુ મન બીજે ચાલે બધું. આપણને એવું મન શું કે અત્યારે આપણને સાલું એકલા હોઈએ ને તો આખો દિવસ સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, દાદાનું વાંચીએ, આમ કરીએ, અને જે દિવસે આખો દિવસ એમને મળે ને તાર જોજો એ ખાવાનું બનાવવામાં જાય, ફલાણું જોવામાં જાય, પછી સૂઈ જવામાં જાય, બીજા કંઈક કામ કરે એમાં જાય. બધું મનનું કેવું છે તો કે જે મળ્યું હોય ને એના કરતા કંઈક આવું મળે ને તો હું આમ કરી નાખું. હા, ક્રિસમસ ઉપર અશોકાનંદજી 2 વીક આમ તો હોલિડે હતી, ઓફિસ બંધ હતી, પણ કાંઈ એક્સ્ટ્રા કાંઈ કરેલ નહીં. ફાઇલિંગ ચાલો આ પેપર વર્ક આ બધું છે ઓલું કરી, બીજું ઘરનું જ કર્યું હતું. કાંઈ મેં 2 વીક ઓલું નતું. હા, એટલે એવું મનનું ઓળખાણ આપણને જેમ પડતી જાય ને એમ ખબર પડે કે મન તો શું કરે, આ સાફ કરીને મૂકો અને આમ ગોઠવાનું બાકી જ ઘણા વખતથી. એટલે બધું જાતનું કાઢે મન. એ નોકરીમાં તો ઉડતું કેવું છે કે સીધું રહે ત્યાં, કારણ કે બીજાના આધીન રહેવાનું ત્યાં. અને અહીંયા ઘરમાં એકલું પડે ને મન, એ તો સ્વચ્છંદી મન બનતું જાય. જઈ ફરવું હોય ફરે, જે ખાવું હોય કરે, જે કામ કરવું હોય કરે, કશું જ નહીં, ઠેકાણું જ નહીં એનું. નોકરી હોય તો એટલે અમને દાદા કહેતા નોકરી હોય ને તો તું 7 વાગે ઉઠવું, નહીં તો પછી 8 વાગશે, 9 વાગશે. આ તો તમારું કામ નહીં કે છે. આમાં નવરાશ એ તો જ્ઞાની પુરુષોનું કામ કે છે. જે મનના બિલકુલ ચાલતા ના હોય એની વાત જ જુદી. તો એમને પછી નવરાશની જરૂર જ નથી હોતી ને. સમજાય ને? એટલે એવું મનમાં નહીં રાખવાનું કે ભાઈ આ નોકરીના કારણે હું બહુ પુરુષાર્થ નથી કરી શકતા કે આના લીધે હું આ જ્ઞાનનું બધું નહીં. એ નોકરી નડતી નથી, કામકાજ નડતા 24 કલાક કામમાં રહે ને એને આ જ્ઞાનની પ્રગતિમાં બિલકુલ બાધક છે નહીં. એને ગોઠવણી શું કરવાની છે? ફક્ત આજ્ઞાના ઉપયોગની ગોઠવણી જ કરવાની છે. ના ગોઠવાય તો ફરી શક્તિ માંગો, ફરી ગોઠવો. પણ એને જો પુરુષાર્થમાં જવું હોય તો આ એક જ સાધન છે એના માટે. અને તે આંતરિક સાધન છે, દ્રષ્ટિનું સાધન છે. એ કોઈ બાહ્ય ક્રિયાનું સાધન નથી કે જે આપણને આ વ્યવહારની અંદર બાધક બને. ગાડી ચલાવતા હોય ત્યારે, પાછળ એમને બેઠા હોય ત્યારે બધામાં સરખું જ છે. આ કાળમાં જે લોકોને નવરાશ મળે છે ને એમાં મન તો શું સારું કામ તો 10% નથી કરતું, ઊંધા કામ બહુ કરે. નવરા વાળા બધા ભેગા થાય ને એટલે 2 જણ ભેગા થાય, 2 નવરાશ વાળા હોય તે વાતો ત્રીજાની જ કરતા હોય. 2 માંથી એકેયની પોતાની વાત ના હોય. એમાં કલાક સુધી ફોન ચાલે. તે પહેલા ફોન કર્યો હોય શરૂઆતમાં એવું કે ભાઈ સત્સંગની વાતમાં, અને પછી ધીમે ધીમે મન કઈ જતું રહે તો કે પેલી આ બધા સંસારની જે વાતોમાં ટેવ પડેલી હોય ને એમાં ધીમે લપસી જાય.
હમ અને 1 કલાક જતો રહે ને તો એને ખબર ના પડે. એમાં જે પેલું નોકરીએ જવાનું હોય ને તો શું કરે, જેટલી કામની વાત હોય ને એટલી પતાઈને મૂકી જ દે કે મારે નોકરીએ જવાનું છે. સમજાય ને? બરાબર એટલે બરાબર. આખું મનનું જે નિયંત્રણ છે ને એ તો ઉડતું બહુ સુંદર આ બધા કામકાજથી રહે છે. ઉડતું જેને જેને ઉદયમાં આવેલા છે કામકાજ, એના માટે બહુ જ સુંદર છે. એનું નિયંત્રણ રહે છે આ મનનું બધું. નહીં તો મન કેવું છે તો કે ધીમે ધીમે સ્વચ્છંદી બનતું જાય. ટાઈમે ઉઠે ના ઉઠે, કરે ના કરે, મૂકે ના મૂકે, બધું પેલું તો નક્કી થઈ ગયું કે આટલા વાગે જવાનું, આટલું આમ કરવાનું, તેમ કરવાનું, એટલે એની મહેનત દોડે. સમજાય ને? એ બહુ સરસ એ સમજાઈ ગયું. મારો અનુભવ છે. આ મન અમને લોકોને તો દાદા ભગવાને કહ્યું કે હું કહું ત્યારે જ નોકરી છોડવાની જ નહીં તમારે. કારણ કે આ તમને અનુભવની અંદર લઈ જવા માટેના સંજોગો છે. તમારે જો જ્ઞાન આજ્ઞાના અનુભવમાં જવું હોય તો જે સંજોગ પ્રાપ્ત થયા છે એની અંદર રહીને નિકાલ કરવાનું શીખવાનું. એને છોડી દઈશું તો જ પ્રગતિ થશે, એ તો ભ્રાંતિ છે. અને બીજું શું છે તો કે નોકરી કરનાર નોકરી કરે એમાં આપણે શું લેવા દેવા? આપણી ફાઇલ નંબર 1 જે કર્મનો હિસાબ લાવી છે એ નોકરી કરવાનો છે તો નોકરી કરે છે, એનો હિસાબ પૂરો કરે છે, એ પ્રગતિ જ છે ને. હવે નોકરી કરવાની ક્યાં રહી? હવે તો ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો રહ્યો. એ તો બહુ મોટી પ્રગતિ છે. જે લોકો સત્સંગમાં રહે છે, આખો દિવસ સત્સંગમાં રહેતા હોય, એને એનો નિકાલ કરવાનો છે. જો એની નિકાલ કરવાનો ઉપયોગ ના રહ્યો તો એની કોઈ કમાણી પુરુષાર્થ રહ્યો નથી. એ સત્સંગમાં રહ્યો કે નોકરીમાં રહ્યો. સમજાય ને? હા, થોડુંક આઈ થિંક ક્રમિક નું મિક્સ કરી નાખું છું. હા, બધાયની ક્રમિક માર્ગની જે બિલીફો છે એ આપણને અક્રમ માર્ગને સમજતા થોડી વાર લગાડે છે. પેલી બિલીફ છે ને બધી અમને લોકોને, અમે તો દાદા ભગવાનની હાજરીની વાત કરીએ છીએ કે ઓહો એ સમયે એમની હાજરીમાં બેસવાનું છોડીને નોકરીને જતા હતા. અને તોય પણ દાદા ભગવાને કોઈક મારી પાસે બેસતો તો કામ નહીં થાય કે છે. મેં જે આજ્ઞા આપી છે ને એમાં રહેતા થઈ જાવ કે છે. તું નોકરી કરતો પણ છતાંય તારી ફાઇલ નંબર 1 નોકરી કરે, તું સંભાવે નિકાલમાં આવી જાય. હું નોકરી કરું છું અને આ નોકરી મને બાધક છે આ જ્ઞાનમાં, એ બિલીફ કાઢી નાખે છે. જેમ જેમ આ જ્ઞાનની અંદર આપણે આજ્ઞાનો પુરુષાર્થ મૂકીશું એમ નિરાલંબ દશા ઉપર જઈશું આપણે. આ તો બધી અવલંબિત છે કે મને સત્સંગનું ફલાણું જગ્યા આખો દિવસ ફ્રી હોઉં તો હું સરસ આજ્ઞામાં રહી શકું, પુરુષાર્થમાં રહી શકું. એ તો અવલંબન છે. અને એ અવલંબન ક્યાં સુધી તમારા હાથમાં થાય? આ અવલંબન તો કે ના, એ તો બિલકુલ પોતાના હાથની વસ્તુ નથી. ખરી નવરાશ કઈ કહેવાય તો કે ફાઇલ નંબર 1 નોકરી કરે અને હું શુદ્ધાત્મા તરીકે જોઉં. સૌથી મોટામાં મોટી આ નવરાશ કહેવાય. આ મનની શરીરની નવરાશ તો બહુ જ ઓછા માણસોને સારા કામમાં, સારા ઉપયોગમાં રાખે કે છે. પ્રવૃત્તિમાં નિવૃત્તિ કે છે એ જ આ દાદા ભગવાનનું જ્ઞાન આપણને પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ રાખે છે. અને જે લોકો નિવૃત્તિમાં નિવૃત્ત રહેવા જાય છે ને એ રહી શકે જ નહીં. પેલા કામની નોકરીનું કામ ના હોય ને તો ઘરના કામ હોય, ઘરના કામ ના હોય તો કોઈ જોડે વાતો કરવાના કામ હોય, કઈક તો હોય જ એની પ્રવૃત્તિ.
હા ચાલો વિન્ડો શોપિંગ કરી આવીએ અને આ મોડા જાય ને બધું ત્યાં જાત જાતનું કેટલાનું લાયા, શું લાયા, ને કઈ ગયા, ને ચલો આપણે નવરાત્રિ જઈ આવીએ 2 કલાક. એ બહુ જ ઓછામાં ઓછા માણસો એવા હોય કે એને નવરાશનો જે સમય છે એનો એ સૌથી સારો એનો ઉપયોગ કરે તો બહુ ભાગ્ય જેવું બની શકે છે. બરાબર. જેમ આપણને કોઈ કહે કે ભાઈ તમારી પાસે લાઈફના 6 મહિના જ છે તો શું કરો તમે? હા. જબરદસ્ત ઉપયોગ કરે ને એનો. યા ઓફ કોર્સ યા. અને એવું કે કહો 100 વર્ષ સુધી છો જ તમે તો. તો પછી ટાઈમ વેસ્ટ જ કરીએ. હા, એની અંદરથી હાથ થઈ જાય કે આપણે તો બધું બહુ ટાઈમ છે આપણી પાસે તો. એટલે આ મનનું જે વિજ્ઞાન છે ને એ આપણે સમજી જઈએ ને કે આ મન આપણને પેલી ભ્રાંતિમાં લઈ જાય છે પાછું. એટલે બિલકુલ બાધક નથી. નોકરી કરનારા નોકરી કરે, આપણે શુદ્ધાત્મા રહીને જોયા કરવાનું છે. બધું ચાલે ત્યાંય શુદ્ધાત્મા જુઓ, વ્યવસ્થિત શું કરાવે છે જોયા કરો. બધું રહે એવું જ છે. તો પ્રેક્ટિસ કરતા જઈશું એમ સરસ રહેતું થશે. બરાબર. ધંધો કરતા હોય તો ધંધો કર્યા કરો. ભાઈ કસ્ટમર આયા, શુદ્ધાત્મા જુઓ, સંભાવે નિકાલ કરવો છે આ ફાઇલનો. પછી આપણી ફાઇલ નંબર 1 એની જોડે જે વ્યવહાર કરે આપણે જોયા કરવાની. આ કમાણી જ છે આપણી. તો આપણી અંદર આજ્ઞાની જે ઉપયોગની ગોઠવણી થઈ એ મોટી કમાણી. બરાબર. એટલે બહુ જ સુંદર છે કે આપણે આપણી દ્રષ્ટિએ કરીને આપણી કમાણી કરી શકીએ છીએ. કોઈ ક્રિયાએ કરીને આપણે કમાણી નથી થવાની. એટલે બિલકુલ બાધક નથી. એવું મનમાં રાખવાનું જ નહીં કે આ બાધક છે. ફાઇલ સંભાવે નિકાલ. નોકરી કરનારા નોકરી કરે, આપણે શું એમાં છોડી દેવું છે, છોડી દેવું છે, છોડી દેવું છે. ત્યાં અનંત અવતારથી પેલું છોડવાનું જ આપણે શીખેલા ને એટલે એના પડઘા પડ્યા જ કરે આપણને હજુ કે આ બાધક છે એને છોડી દે તો સારું, આ બાધક છે છોડી દે તો સારું. એટલે દાદા ભગવાન બહુ જ સુંદર વાત કહી, છોડવાથી છૂટે નહીં. એ તો આપણે એનો સંભાવે નિકાલ કરીએ, ભોગવી નાખીએ, પૂરું કરીએ કર્મ, ત્યારે છૂટીએ છે એનાથી. કારણ કે ઉદયમાં જ લાવ્યા હોય એટલે એ પછી છૂટકો જ નથી, છૂટકો જ નથી. એટલે બિલકુલ આપણે હવે ગ્રહણ કરવાનું ના રહ્યું ને આવું ત્યાગ કરવાનું ના રહ્યું કશું. બરાબર. ગમે તેટલા કોઈને 10 ઓફિસના વ્યવહાર હોય ને તો એને ગભરાવાનું નહીં કે આ જ્ઞાનમાં પ્રગતિ ના થાય. એ 10 ઓફિસના માણસો સાથે ને કામ માટેનો જે હિસાબ લાવે છે એ ખાલી કરી રહ્યો છે અંદર. 4 ફેક્ટરી ચલાવતો હોય તોય એ મોક્ષની અંદર બાધક નથી. એને ફક્ત ગોઠવણી શું કરવાની? આજ્ઞા ધર્મની ગોઠવણી કરવાની બસ. એને સત્સંગમાં ટાઈમ નથી મળતો અથવા તો એને કઈ વધારે વાંચવાનું જાણવાનો સમય નથી મળતો, કઈ વાંધો નહીં. પણ એ બધું જાણવાનું કે જે વાંચવાનું કે જોવાનું જે કંઈ પણ બધું છે એ જો આજ્ઞાને અર્થે નહીં હોય ને તો એ બધું નકામું જ જવાનું છે. જાણેલું ઉડતું વધારે બુદ્ધિ ડખો કરશે બધી. જેમ વધારે માણસ જાણ કરે ને એમાં શું થાય? ડખો થઈ જાય. પછી આમાં તમારે જાણવાનું નથી. તમારે જાણવાનું શું છે તો કે આજ્ઞા ધર્મને જાણવાનું છે. બસ એટલું જાણ્યું જેણે એની પ્રગતિ એકદમ ફાસ્ટ શરૂ થઈ ગઈ એની. અમને લોકોને પણ આવા બધા અનુભવ થતા દાદા ભગવાનને વાત કરતા ખબર પડી ગઈ કે ઓહો, આપણે જે છોડવાનું અથવા ના હોય તો સારું એવું બધું જે થતું હતું એ બધી ખલાસ થઈ ગયું.
પછી ગમે તેટલા વ્યવહારમાં હોય ને, પણ એ વ્યવહારની અંદર વ્યવહાર કરનારો અને આપણે હંમેશા જુદા હોઈએ છીએ. લગ્નનો વ્યવહાર હોય, મરણનો વ્યવહાર હોય, કોઈ નોકરીનો વ્યવહાર હોય, બધા વ્યવહારમાં હવે તો વ્યવહાર કરનારો વ્યવહાર કરે બધા, અને આપણે નિશ્ચયથી શુદ્ધાત્મા આપણે જાણનાર થયા, જોનાર થયા એને કેવી નોકરી કરે ના કરે, બરાબર કરે છે નથી કરતા, શું જવાબ આપે, બધું આપણે જાણવાનું છે ને. બરાબર. એક પણ સંજોગ આપણને બોજારૂપ ના લાગવો જોઈએ, એ પ્રગતિ કહેવાય. ગમતું ના ગમતું હોય આપણને કે ભાઈ સત્સંગના સંજોગો ગમે એવા છે અને આ કઈ બધું આ લઈને આવ્યા છે, એ બરાબર, પણ બોજો ના લાગવો જોઈએ. હા, બોજો નહીં રાખવાનો કે આવું કઈથી આવ્યું, આવું કઈથી આવ્યું, ક્યારે જશે, બોજો કશું રાખવાનું નહીં. જેમ દાદા ભગવાન અમને શીખવાડ્યું, તમે મારી પાસે બેઠા હોય ને તો તમારા મનને ગમતું હોય કે છે, અને જ્યારે મનને ગમતું કરીએ ને એમાં એટલી પ્રગતિ નથી કે છે. પણ અહીં સત્સંગમાંથી કોઈ ઉઠાડીને લઈ જાય કે ચલો તમારું કામ છે, હમણાં અડધો કલાક રહીને પછી અહીં બેસવા આવજો, અત્યારે મારી જોડે કામ પતાવી દો પહેલા, તો એ વખતે તમે ઉઠીને જાઓ એનું કામ કરવાની અંદર ગોઠવણી કરી દો કે આ ફાઇલ છે અને સંભાવે નિકાલ કરવાનો છે, તો એ કમાણી શરૂ થઈ કે તમે મારી પાસે બેઠેલા, એ તો મનને ગમતું હતું, એમાં કોઈ કમાણી નથી કે છે. પેલું મનને નથી ગમતું, પણ છતાંય તમે પેલું આજ્ઞા ધર્મની અંદર રહીને નિકાલ કરો છો, અને એ વખતે તમારી બહુ જ મોટી કમાણી થઈ ગઈ છે.